બંને હાથ ઊંચા કરીને જરા તાકાતથી જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ. થેન્ક યુ. સાથી ભરતભાઈ બગડા, નીલપેશભાઈ, આખી આપણી આ ટીમ, મંચ પર ઉપસ્થિત મિત્ર શિરાજભાઈ, મારી સાથે આવેલા સાથી કપિલભાઈ, આપ તમામ બહેનો, માતાઓ, વડીલોની યુવાન મિત્રો, આપ તમામ છે સારા ક્રાંતિકારી જય ભીમ પાઠવું છું. બે આ બાજુ મિત્રો જરા અવાજ ના કરો, અંદર અંદર 2 મિનિટ વાત ના કરતા. આમ જોવા જઈએ તો ચિત્ર આપણી સામે દીવા જેવું બહુ સ્પષ્ટ છે, પણ આખું વર્ષ તૈયારી કરી હોય તો એ પરીક્ષાના આગલા દિવસે અપેક્ષિત અને ગાઈડલાઈન ટૂંકનો જ વાંચવા બેસવું પડે, એટલે ઘૂંટીને જરા પાક્કું કરવું પડે. એટલે તમે જાણો છો એમાં કદાચ નવું ઉમેરણ કરવા નહીં, પણ ઘૂંટીને પાક્કું કરવા માટે તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. વાત એટલી છે કે આજથી અંદાજે 2-2.5 વર્ષ પહેલા ભારત ભૂમિમાં વર્ણ વ્યવસ્થાના, જાતિ વ્યવસ્થાના બીજ રોપાયા. એ 2200 વર્ષ હોય ને 2600 હોય, 2-2.5 વર્ષ પૂર્વે વર્ણ વ્યવસ્થાના બીજ એ ભારતીય સમાજમાં રોપાયા અને ભારતીય સમાજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને પછી આગળ જતા સેંકડો, હજારો જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ, ગોળ અને પરગણાના કુંડાળામાં વહેંચાયો. અને આ રોગ એ ભારતીય સમાજના હાડના કેન્સરની જેમ આજે પણ સર્વત્ર વ્યાપેલો છે. હજી વચ્ચે વચ્ચે તમારા મારા જેવા લોકો એની ટીકડીઓ આપે છે, કેમોથેરાપીનો ડોઝ આપે છે, પણ સંપૂર્ણ નાબૂદ થયો નથી. આ જે જાતિ વ્યવસ્થા, કાસ્ટ સિસ્ટમના બીજ રોપાયા, એની સામે સૌથી વ્યાપક, સૌથી અસરકારક, સૌથી દમદાર, પ્રચંડ વિદ્રોહ આ દેશની માટીમાંથી પહેલો કોઈએ કર્યો એ ગૌતમ બુદ્ધે કર્યો. પહેલો વિદ્રોહ, એવો વિદ્રોહ જેની ઇમ્પેક્ટ, જેની અસર એટલી બધી ખતરનાક હતી કે આજે પણ પુરાતત્વશાસ્ત્રીઓ, આર્કિયોલોજિસ્ટ એ પ્રાચીન નગરોની શોધમાં નીકળ્યા હોય તો વિયેતનામથી ઈરાન સુધી ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ મળી આવે છે. એટલો જબરદસ્ત એનો પ્રભાવ હતો. માનવતાની મિસાલ એટલે ગૌતમ બુદ્ધ. અને આ ગૌતમ બુદ્ધનો માનવતાનો સંદેશ, અસ્પૃશ્યતા, ઊંચ નીચ, વર્ણ વ્યવસ્થા, જાતિ ભેદના ખાત્માનો સંદેશ, એમની પ્રગતિશીલ વિચારની ધારા એ એટલી બધી ફેલાઈ કે એમની હયાતીમાં થોડાક અને એમના ગયા પછી સેંકડો, હજારો, લાખો બુદ્ધિસ્ટ ભિક્ષુકોની એક આખી શૃંખલા, એક આખી ફોજ તૈયાર થઈ, બુદ્ધની એક આખી કેડર તૈયાર થઈ. અને એ કેડર ભારત અને ભારતની બહાર એ બુદ્ધિઝમનો અને માનવતાનો સંદેશ લઈને નીકળી. બુદ્ધનું સાહિત્ય દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યું. વિપાસનાની, મેડિટેશનની પ્રેક્ટિસ પહોંચી. બુદ્ધના વિહારો સ્થાપાયા. આ બુદ્ધના વિહારોએ, બુદ્ધના સાહિત્યએ અને બુદ્ધના ભિક્ષુકોએ જાતિ વ્યવસ્થાની ઇમારતના પાયા ડગમગાવી નાખ્યા.
સામેના કેમ્પમાં પડી ગયો સોપો. ખબર પડી ગઈ કે આપણા બૂચ વાગી ગયા. એટલે જેના બૂચ વાગ્યા, જેનો ગ્રાસ લૂંટાયો, જેનું વર્ચસ્વ, ધાક, દાદાગીરી ટણી એનો સફાયો થતો હતો, એ વધુ તાકાત અને શક્તિ સાથે એ મનુવાદી તત્વો રીયુનાઇટ થયા, ફરી એક થયા કે બોસ, આ વાવાઝોડું એની લપેટમાં આપણા ગઢનું એક પણ કાંકરો નહીં બચે. અને એટલે પુષ્પમિંગ સૂત્રના નેતૃત્વમાં સેંકડો, હજારો બુદ્ધિસ્ટ ભિક્ષુકોની કત્લેઆમનો દોર શરૂ થયો. વાત સાચી? બુદ્ધનું સાહિત્ય ચારે ખૂણેથી ખતમ કરવામાં આવ્યું અને બુદ્ધના વિહારોને પણ સેંકડો, હજારોની તાદાદમાં ખતમ કરવામાં આવ્યા. એટલે ગૌતમ બુદ્ધ કરતા હતા વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થાની સામે વિદ્રોહ, એટલે કે ક્રાંતિ, એટલે કે રેવોલ્યુશન. આ રેવોલ્યુશન, આ ક્રાંતિની સામે જેનો ગ્રાસ લૂંટાતો હતો એ મનુવાદી, જાતિવાદી શક્તિઓ રીયુનાઇટ થઈ, ફરી એકત્રિત, સંગઠિત થઈ અને બુદ્ધના સાહિત્યને ખતમ કર્યું, બુદ્ધના વિહારોને ખતમ કર્યા અને બુદ્ધના ભિક્ષુકોની કત્લેઆમ કરી. આને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કાઉન્ટર રેવોલ્યુશન એટલે કે પ્રતિક્રાંતિ કીધી છે. બુદ્ધ કરતા હતા ક્રાંતિ, મનુવાદીઓ એકત્રિત થયા અને બુદ્ધની ક્રાંતિને ઉલટાવવાનું કામ કર્યું, એટલે કે પ્રતિક્રાંતિ કરી. પણ તમે ગમે તેટલા દમનકારી, ગમે તેટલા જુલ્મી, ગમે તેટલા પાવરફુલ, ગમે તેટલા શોષણ કરનારા હો, એ મનુષ્યની ભીતરની અંદરૂની એ લાગણી અને ફિતરત છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે, ચાહત છે કે ગુલામી કોઈ ગુલામને ગમે નહીં. તમને મહિને 10 લાખ રૂપિયાનો પગાર આપતા હોય પણ રોજ સવારે આવીને તમારો શેઠિયો કે માલિક ટેડકાઈ કરે, તમારી ઝાટકણી ગાળે, તે એક દિવસ એવું થાય અને ભોળામાં ઈંટ મારી દઉં. કરાય નહીં એવું, એવો મેસેજ બી નથી, પણ એ તમે અકળાવો. એટલે મનુષ્યનો સ્વભાવ છે કે એને ક્રાંતિ કરવા જોઈએ, એને સ્વતંત્રતાની ઝંખના, સ્વતંત્રતાની ચાહત, ગુલામીની બેડીઓ અને જંજીરો તોડવાનું મન થાય. એટલે બુદ્ધ કરતા હતા ક્રાંતિ, એની ક્રાંતિને મનુવાદીઓ ઉલટાઈ. મનુવાદીઓએ ક્રાંતિને ઉલટાઈને જે કાઉન્ટર રેવોલ્યુશન કર્યું, પ્રતિક્રાંતિ કરી, એ પ્રતિક્રાંતિની સામે ફરી પાછા કોક રવિદાસ પેદા થયા. ऐसो चाहू राज में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब संग से रविदास रहे प्रसन्न. एक बेगमपुरानी हमने कल्पना करी, समानतानी, जाति व्यवस्थानी, जाति व्यवस्था खत्म करवाना बेगमपुराना एक स्वप्ननी एमने अपनी वच्चे स्वप्नने मूक्યું. એ જ પ્રમાણે નાનક પેદા થયા, કબીર પેદા થયા, સંત મેકરણ ગુજરાતની ધરતીમાં પેદા થયા અને નરસિંહ મહેતા પેદા થયા, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ પેદા થયા. બુદ્ધ કરતા હતા ક્રાંતિ, એની સામે મનુવાદીઓ કરી પ્રતિક્રાંતિ. એ પ્રતિક્રાંતિની સામે ફરી ક્રાંતિની શરૂઆત કરી રવિદાસે, નાનકે, કબીરે, જ્ઞાનદેવે, નામદેવે, નરસિંહ મહેતાએ, સંત મેકરણે, તુકારામે. આજે ભક્તિ આંદોલનના સંત કવિઓ થયા અને જે સૂફી સંતોની પરંપરા ઊભી થઈ. આ લોકોએ, એટલે કબીર કહે છે કે જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીजियो જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડે રહન દો म्यान. આ પ્રગતિશીલ માનવતાવાદી ફરીથી વિચારોનો એક આખો દોર શરૂ થયો રવિદાસ, નાનક, કબીરના કારણે. આ બધી જે ચળવળો હતી એ સામાજિક, સાંસ્કૃતિક
અને અમુક સેન્સમાં આધ્યાત્મિક ચળવળો હતી. એની અંદર ધર્મનું તત્વ ખરું, પણ ધર્મના તત્વની અંદર પણ એ પ્રગતિશીલ વાતને મૂકતા. ધર્મના તત્વની સાથોસાથ એ એવું કહેતા કબીર કે એક રામ દશરથ કા બેટા, દૂજા જો ઘટ ઘટ में બેઠા. એટલે ક્યાંય મોટી ઉપર ટેકરી ઉપર જઈને શ્રીફળ વધેરવાની જરૂર નથી. જે છે એ માહિલિયામાં પડ્યો છે, એનો ઓળખી લે તો ઘણું છે. જેનો ઓળખવાની જરૂર હોય એની વાત છે. હું તો નાસ્તિક છું, હું તો એમ નહીં પડતો. પાછી એને જરૂર છે એના માટેની વાત છે, મારી મમ્મી માટેની વાત છે. એને જોઈએ છે અગરબત્તી કરવા. તો એની રિલિજનની ભીતર, રિલિજનની અંદર પણ એક તર્ક, એક રેશનલ થોટ, તર્ક શક્તિ, લોજિક અને થોડુંક સાયન્ટિફિક ટેમ્પર આ સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ચળવળ સ્વરૂપે રવિદાસે, નાનકે, કબીરે, જ્ઞાનદેવે, નામદેવે, તુકારામે અને સૂફી સંતોએ આપ્યો. આ જે પીરિયડ હતો એ 14 થી 17મી 18મી સદી સુધીનો ગાળો. એટલે ઘણી વાર હું આની વાત કરું, સોશિયલ મીડિયામાં આવડી ગાળો લોકો મને લખે, એટલે એમાંથી કોઈક ઓળખી તો હોય પાછો કે મને, એટલે એકલામ કહું આ બધા સંત કવિઓ ગુજરાત અને દેશમાં થઈ ગયા, સારું જ 2026માં ના થાય, નહીં તો તમે મોબ લિન્ચિંગ કરી કાઢો. હે, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવા આખા ભગતનું અત્યારે શું થાય 2026માં? મને ઘણી વાર સવાલ થાય કે 14મી, 15મી, 16મી સદીમાં તો બચી ગયા, આજે જો હોય તો મોટી બવાલ કરે આ સંઘીઓ. તો એ જ આખી ચળવળ હતી, એક આધ્યાત્મિક, સામાજિક, સાંસ્કૃતિક ચળવળ હતી. આ છેલ્લે અવાજ આવે છે ને પેલા બાકડાવાળા પ્રવીણભાઈ, હા, એ આ આખી સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ચળવળમાં પહેલી વખત દાલ ફ્રાય બી હોય, દાલ તડકા બી હોય ને, એમ પહેલો વખત પોલિટિકલ તડકો લગાડ્યો. એમાં રાજકીય તત્વ ઉમેર્યું જ્યોતિબા ફૂલે. અને એ એમનો જે સમયગાળો, એટલે 1857ના વિપ્લવથી 1947નો આઝાદીનો જે પીરિયડ હતો, અંગ્રેજોની આઝાદીમાંથી, પેલું તો હજી કામ બાકી જ છે, એ કરીએ જ છીએ આપણે. તો એ જે 1857ના વિપ્લવથી 1947નો ગાળો હતો, ત્યાં 3 મોટી શક્તિઓ એ વંચિતોની મુવમેન્ટને મળી. એક ફૂલે દંપતી, સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલે. બીજા રામાસ્વામી પેરિયાર, અને ત્રીજા ડૉક્ટર BR આંબેડકર. આ જે સમયગાળો હતો, એ જ સમયગાળા દરમિયાન ઇન્ડિયાની ફ્રીડમ મુવમેન્ટ, સ્વતંત્રતાનું આંદોલન પણ ચાલતું હતું. સ્વતંત્રતાના આંદોલનમાં સેન્ટ્રિસ્ટ એવા તત્વો પણ હતા, રાઇટિસ્ટ લોકો પણ હતા, લેફ્ટિસ્ટ પણ હતા. એટલે એ શિવજીની બારાત હતી, એમાં દેવી દેવતા બી નાચતા હતા અને ભૂત પિશાચ બી નાચતા હતા. પણ ઓવરઓલ એનું એક પ્રોગ્રેસિવ એલિમેન્ટ હતું કે ભાઈ બંધારણ તો ડૉક્ટર આંબેડકર જેવા સ્કોલર જ લખવા જોઈએ. એવા સ્વતંત્રતાના સેનાનીઓની વચ્ચે ડૉક્ટર આંબેડકર સાથેના મતભેદ છતાં અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરેલી તાબડતોડ બેટિંગ છતાં એમની વચ્ચે ક્લેરિટી હતી કે કોન્સ્ટિટ્યુશન તો આ જ માણસ લખવા જોઈએ. એટલે એ મુવમેન્ટમાં પણ થોડાક પ્રોગ્રેસિવ એલિમેન્ટ્સ, થોડીક પ્રગતિશીલ વિચારધારા, થોડો સામાજિક ન્યાયનો એજન્ડા, થોડી ધર્મનિરપેક્ષતા, થોડોક સમાજવાદ હતો. અને સાથોસાથ પેરિયાર ફૂલે આંબેડકરે એક ગ્રાઉન્ડ તૈયાર કરીને આપ્યું હતું. એના સરવાળા તરીકે આપણને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું એક ટકાટક બંધારણ, ભારતનું સંવિધાન આપણને પ્રાપ્ત થયું. અને આ બાજુના મિત્રો વાતો બંધ કરે, અને 1950માં એ બંધારણ લાગુ થયું. આ બંધારણ લાગુ થવાના કારણે શું થયું બેન?
આ બંધારણ લાગુ થયું એની પહેલા કયો કાયદો કાનૂન હતો? આજે નિલ્પેશભાઈ ને ભરતભાઈને બંધ થાય અને અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તા પર 4 લાકડીઓ લઈને ઉભા રહે કે જે બી નીકળે એને દેડકો બનવાનું, એવું ચાલે? ના ચાલે, કેમ કે કાયદાથી પ્રતિબંધિત કૃત્ય છે. નાગા બાવાની વાત અલગ છે, પણ કાયદાથી પ્રતિબંધિત કૃત્ય જાહેરમાં કરી શકાતું નથી. તો એ વખતે જે કાયદો હતો એ કયો હતો? એ મનુનું શાસન હતું. 1950માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ લાગુ થયું એ પૂર્વે જે કાયદાથી માનસ ચાલતું હતું અને રાજા રજવાડાનું શાસન ચાલતું હતું, એમાં એક આ જાતિના ભેદ તો હતા, જેમાં પણ સારા માણસો હતા અને ખોટા માણસો હતા. તો એ વખતે જ્ઞાન ઉપરનો કંટ્રોલ, નોલેજ ઉપરનો કંટ્રોલ એ એક જ સમુદાયનો હતો કે જ્ઞાન લેવું અને જ્ઞાન પીરસવું એ એક જ સમાજનું કામ, એના સિવાય બીજા કોઈ એમાં પડવાનું નહીં. પણ 1950માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ આવ્યું અને કોઈક ઠાકોર, દેવી પૂજક, કોળી, આદિવાસી, વાલ્મીકી સમાજની દીકરીની દીકરો પણ પ્રિન્સિપલ સેક્રેટરી એજ્યુકેશન અને શિક્ષણ મંત્રી બનતા થયા. કોઈ એક જ જ્ઞાતિના લોકોનો નોલેજ ઉપરનો એકાધિકાર રહ્યો નહીં. એની નીચે જમીનો પર કંટ્રોલ રજવાડા એક જ સમાજનો હતો. 1950-52માં જમીન સુધારણાનો કાયદો આવ્યો, અંગ્રેજી મને કહેવાય લેન્ડ રિફોર્મ્સ, અને સરકારી પડતર જમીન, ભૂદાનમાં વીરુબાઈ અપાયેલી જમીન અને ટોચ મર્યાદાના કાયદામાં મળેલી જમીનોના કારણે ઓબીસી, આદિવાસી, ડીએનટી અને દલિત સમાજનો એક વર્ગ દાળિયામાંથી, ખેત મજૂરમાંથી જમીનનો માલિક બનીને ખેતી કરતો થયો. ઘણા વડીલો બેઠા છે, એમણે 1970, 80 ને 90નો સમય જોયો છે. એની નીચે વૈશ્યો, તો વેપાર વાણિજ્ય પર એમના સિવાય કોઈનો અધિકાર નહીં. એક સમાજે વેદો ભણવાના, જ્ઞાન લેવાનું, પીરસવાનું, એના સિવાય કોઈએ નહીં. એની નીચેના સમાજે સ્ટેટ ઉપર કંટ્રોલ, રજવાડા, બધી લેન્ડ એની, એના વૈશ્યોનો ફક્ત વેપાર વાણિજ્ય પર. અને શૂદ્રો એટલે અત્યારના સમયના ઓબીસી, એનું કર્તવ્ય મનુસ્મૃતિમાં ઠરાવ્યા પ્રમાણે ઉપરલા 3 વર્ણોની સેવા કરવાનું. અને અતિશૂદ્રો એટલે કે અત્યારના સમયના શિડ્યુલ કાસ્ટના સાથીઓ, એમનું કામ ઉપરના 3 વર્ણોની સેવા વત્તા મેલું ઉપાડવાનું. રાઈટ? આ આખી સિસ્ટમ એ ડિસ્ટર્બ થવા માંડી. હવે શું થયું કે વડોદરાની કોઈક ચાલી કે ઝૂંપડપટ્ટીમાં રહેનારા રમણભાઈએ કે પરસોત્તમભાઈએ મિલોની મજૂરીમાંથી 2-5 રૂપિયા ભેગા કરીને છોકરાને અલકાપુરીની સ્કૂલમાં મૂક્યો અને એને બરાબર ભણાયો કે ભણજે ને બાબા સાહેબ જેવો થજે, લે આ સૂટ બૂટ પહેરતા હતા બાબા સાહેબ, તેમાંથી ભણીને એ ઓએનજીસીમાં 1.5 લાખનો પગાર લેતો થયો, આઈઓસીમાં 2 લાખનો પગાર લેતો થયો. મારી મમ્મીની જેમ BSNLમાં નોકરી મળી, મારા બાપાની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મળી. એટલે ચાલી ઝૂંપડપટ્ટી અને ગામડામાં વસનારો શ્રમિક, દાડીઓ, ખેત મજૂર, દલિત એ BSNL, રેલવે, ઓએનજીસી, આઈઓસીમાં લાગ્યો. શિક્ષક, તલાટી, LICનો એજન્ટ, બેન્કર બન્યો. TDO, DDO, મામલતદાર, પ્રાંત અધિકારી બન્યો. MP, MLA, IAS, IPS બન્યો. એટલે દલિતોનો એક મધ્યમ વર્ગ તૈયાર થયો. અને વર્ષના વચલા દાડે જિગ્નેશભાઈને, નિલ્પેશભાઈને ફોન કરતો થયો તો કંઈ કાર્યક્રમ હોય તો પત્રિકાના ખર્ચાનું અમને કહી દેજો, સ્ટેજ બંધાવવાનું હોય, 75,000 થયા હોય, કોઈ ના પત મને કહી દેજે, થોડા આપણે ભેગા કર્યા છે. આવો એક મધ્યમ વર્ગ તૈયાર થયો. જ્ઞાન પણ લેતો થયો
જમીનનો માલિક થયો, સરકારી નોકરીઓમાં લાગ્યો, હવે જે ઓએનજીસી ના આઈઓસીમાં 1.5-2 લાખનો પગાર લેતો થયો, એનો દીકરો ના ભણ્યો તો બાપાએ એડિડાસનો શોરૂમ કરી આપ્યો, અલકાપુરીમાં દુકાન કરી આપી. એટલે વૈશ્યનું કર્મ કરવાની પણ એનામાં ક્ષમતા પેદા થઈ. અને એક વર્ગે રિવોલ્ટ કર્યો કે કામ ધંધો રોજગાર વેપાર ના હોય તો સુરતના પલસાણાની અને વડોદરાની જીઆઈડીસીમાં 8 કલાકના 450 હિસાબે નોકરી કરું, પણ મેલું નહીં ઉપાડું. એવો એક વર્ગ બોલતો થયો. એટલે છેલ્લા 60-70 વર્ષમાં 2,500 વર્ષથી દબાયેલા ઓબીસી, દલિત, આદિવાસી, ડીએનટી સમાજે આટલી પ્રગતિ કરી. આ પ્રગતિના સમયગાળા દરમિયાન મારી પાર્ટીનું શાસન હતું, જેનાથી તમને સંતોષ પૂરેપૂરો નહોતો. એ લડાઈ ચાલતી હતી, કલે હરખું રાજ કરો, એ લડાઈ ચાલતી હતી. અને આરએસએસનું ફરજંદ ભાજપ આવ્યું. એટલે પેલી લડાઈ સાઈડમાં રહી અને ઉભા રહો. જે કોન્સ્ટિટ્યુશનના કારણે બીએસએનએલના રેલવેમાં લાગ્યા, અલકાપુરીમાં 3 BHK ફ્લેટ લીધો, પલસાણા જીઆઈડીસીમાં ફેક્ટરી કરી, એ કોન્સ્ટિટ્યુશન ઉપર જ ખતરો આવી ગયો. આ રિસ્ક પહેલાં નહોતું. પહેલાં ટીએમસી, સીપીઆઈ, સીપીએમ, કોંગ્રેસ, એનસીપી, ધીસ ધેટ તમામ પાર્ટીઓની સામે આંદોલનકારીઓ, લડનારા તમામ માણસોની કમ્પ્લેન એ હતી કે હવે તમે 10માંથી 3 રૂપિયા કે 4 રૂપિયા આપો છો, અમારે જોઈએ છે 9.5. એ લડત ચાલતી હતી. અને એના બદલે આરએસએસના મનુવાદીઓના સત્તા ઉપર આવવાના કારણે બોલવાનો અધિકાર જ છીનવાવા માંડ્યો, કોન્સ્ટિટ્યુશન જ ખતમ થવા માંડ્યું, લોકતંત્ર જ ખતમ થવા માંડ્યું. એટલે હું મારી અનેક સ્પીચમાં કહેતો હોઉં છું, એમ આ એક વાક્ય મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાનો બધા યાદ રાખજો. આ દેશમાં રજીસ્ટર થયેલી તમામ પોલિટિકલ પાર્ટીમાંથી કોઈનો પણ એજન્ડા સંવિધાનને નેસ્તો નાબૂદ કે ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસમાંથી પેદા થયેલી ભાજપ. આ એક જ એવી પાર્ટી છે જેને મનુસ્મૃતિ જોઈએ છે. બીજી પાર્ટીઓની સામે તમારી એકથી વધારે ફરિયાદ હોઈ શકે, ઇન્ક્લુડિંગ મારી પાર્ટી. એકથી વધારે ફરિયાદ હોઈ શકે. એમને એક નહીં 10 વસ્તુ કાન પકડીને કહેવા જેવી નીકળે, જાહેરમાં હું 2-4 તો કહી જ દઉં છું. પણ આ તમામ રાજકીય પક્ષોમાંથી ખાલી ભાજપ જ એક એવું છે જે કોન્સ્ટિટ્યુશનને ખતમ કરી મનુસ્મૃતિને પુનર્સ્થાપિત કરવા માગે છે. અને આ આપણી ઉઘાડી આંખે આપણે જોઈ શકીએ એટલું સ્પષ્ટપણે બની રહ્યું છે. આરએસએસનું મેગેઝિન ઓર્ગેનાઇઝર એણે 50ના દાયકામાં જ બંધારણ લાગુ થયાના કદાચ બીજા કે ત્રીજા દિવસે જ સ્પષ્ટપણે લખેલું કે અમારે ડૉક્ટર આંબેડકરનું લખેલું બંધારણ નહીં, મનુસ્મૃતિ જોઈએ છે. એટલે હવે એ લોકો સત્તા પર આવ્યા છે અને શું કર્યું તમે જુઓ, એક્સ્ટ્રીમ પ્રાઇવેટાઇઝેશન. એટલે તમારી બીએસએનએલ અને રેલવેની ભરતી બહાર પડે તો લાગો ને, ભરતી જ બહાર પડશે નહીં. એટલે અલકાપુરીમાં 3 BHK ફ્લેટે કોઈ લેશે નહીં. અમદાવાદના સરસપુર ને નરોડા ને અસારવા ને ગોમતીપુરની ચાલી પરથી નીકળી જેણે ચાંદખેડા અને મોટેરા અને ગાંધીનગરમાં ઘરો લીધા, એનો છોકરો ફાઇલ મૂકીને કેનેડા જઈ રહ્યો છે. પણ બાકી એને બીએસએનએલ, રેલવેની, ઓએનજીસી, આઈયુસીને હવે નોકરી મળતી નથી. હવે આ લોકોએ જોયું કે આ 50,000 લાખ રૂપિયાનો હોલ બુક કરે છે અને સેમિનાર રાખે છે બુદ્ધિઝમ પર, સંવિધાન પર, ડૉક્ટર આંબેડકરના નામ પર,
ફૂલે અને બિરસા મુંડાના નામ પર કે આના સંસાધન ક્યાંથી આવે છે? આ નિલ્પેશભાઈ જોડે, આ મેવાણી જોડે, આ ભરતભાઈ જોડે, કપિલભાઈ જોડે, તો આપણો જે બ્યુરોક્રેટ વર્ગ છે, શાસનમાં વહીવટી તંત્રમાં જે આપણા કર્મચારીઓનો વર્ગ છે, બહુ જ મોટા બિલ્ડરો, પૂંજીપતિ, ઉદ્યોગપતિ, અડાણી, અંબાણી, ટાટા, બિરલા તો આપણી જોડે છે ને. એવા ચોરો આપણે જોઈતાય નથી. પણ આપણી જોડે જે ટાંચા સાધનો, સંસાધનોનો ફાળો આવે છે એ આ મધ્યમ વર્ગના સરકારી કર્મચારી મિત્રોમાંથી આવે છે. અને 14મી એપ્રિલની રેલી કરીએ છીએ. કરેક્ટ? નાની મોટી 25-35 પાનાની 10-10 રૂપિયાવાળી 10,000 બુકલેટ પુસ્તિકાઓ કરીએ છીએ, નાના મોટા કાર્યક્રમો કરીએ છીએ. એટલે આમણે સિસ્ટમેટિકલી વિચાર્યું કે આ મધ્યમ વર્ગ કઈ રીતે તૈયાર થયો? તો કે નોકરીઓમાં ગયો અને ખેત મજૂર અને ફેક્ટરીના મજૂરનો છોકરો એ સરકારી કર્મચારી બન્યો. નોકરીમાં ગયો મતલબ કે ભણીને પરીક્ષા પાસ કરી. કરેક્ટ? ક્યાં ભણ્યો? તો અમદાવાદના દરિયાપુરની શાળા નંબર 4 મ્યુનિસિપાલિટીની સ્કૂલોમાં ભણ્યો અને ગામડાની શાળાઓમાં ભણ્યો. આ લોકોએ બહુ સિસ્ટમેટિકલી છેલ્લા 12 વર્ષમાં શું કર્યું તમે જુઓ, 93,000 સરકારી સ્કૂલો કરી બંધ. ના રહેગા બાંસ ના બજેગી બાંસુરી. હવે 93,000 સ્કૂલ ગુણ્યા 300 સ્ટુડન્ટ તમે કરો, 2 કરોડ વિદ્યાર્થી થયા. આ 2 કરોડમાંથી 50 લાખ વિદ્યાર્થીઓને પેટે પાટા બાંધી, દેવું કરી અથવા દૂરની પ્રાઇવેટ સ્કૂલમાં મૂકી કે જે સ્કૂલો મર્જ થઈ 1-2માં ભળી ગઈ, એમાં આ 2 કરોડમાંથી 50 લાખ સ્ટુડન્ટ કોઈક રીતે એડજસ્ટ થયા કે બહુજનો એડજસ્ટ કર્યા. બાકીના જે 1.5 કરોડ રહી ગયા એ સાયકલ લઈને કડિયા નાકે પોતાની જાત વેચવા માટે જશે, અથવા ગામડામાં ખેત મજૂરી કરશે, અથવા તો કોઈ શેઠિયાના બંગલે આપણી બહેનો કચરા પોતા કરવા જશે, અથવા તો આશા વર્કર કે આંગણવાડીની બહેન બનશે, અથવા તો સફાઈ કામદાર કે જીઆઈએસએફના જવાનો બનશે અને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં 8 કલાકના 1350 રૂપિયાના હિસાબે કૂટાશે. કરેક્ટ? મતલબ કે તમને સિસ્ટમેટિકલી એજ્યુકેશન ઉપર તમારા મારી દીધી ચોકડી. આ ભણો નહીં એટલે સરકારી નોકરીમાં લાગો નહીં, વાંચતા લખતા વિચારતા થાવ નહીં એટલે સિસ્ટમને, સત્તાને, રાજકીય પક્ષોને ચેલેન્જ કરો નહીં, ચૂપચાપ દાડીઓનું મજૂરી કરી ખાઓ. એટલે ફરી નવા સ્વરૂપમાં આ મનુસ્મૃતિને લાગુ કરી. બીજું, 60માં, 70માં, 80માં, 90માં, 95 સુધી ગુજરાતમાં અને દેશમાં જે જમીનોની ફાળવણી થઈ, ઓબીસીને, દલિતોને, આદિવાસી ભાઈ બહેનોને, એના બદલે હવે અદાણીને, અંબાણીને, ઉદ્યોગપતિઓને જમીનોની ફાળવણી થાય છે. આપણને કશું જ આપતા નથી. વેપાર વાણિજ્ય માટેના સંસાધન પહેલેથી ટૂંકા, એમાંય જેટલી પણ ગવર્મેન્ટની સબસિડી, ગવર્મેન્ટની લોન, ગવર્મેન્ટની જે સહાય છે એ કશું જ ફાઇલ મંજૂર થતી નથી. મતલબ કે છેલ્લા 10થી 12 વર્ષમાં જે થયું એ બાબા સાહેબ આંબેડકરના શબ્દોમાં કહું તો કશું નથી પણ પ્રતિક્રાંતિ ભાગ 2 કાઉન્ટર રેવોલ્યુશન ચાલી રહ્યું છે આ દેશમાં. આ કાઉન્ટર રેવોલ્યુશનને ઉલટાઈ ફરી ક્રાંતિ કરવી એ તમારી ને મારી જવાબદારી છે. બસ આટલું કહેવા માટે આવ્યો છું. એટલું મોટું ડેન્જર આપણી સામે ઊભું થયું છે કે એની કલ્પના ના કરો. આ 93,000 સ્કૂલો બંધ થઈ પણ આપણે કોઈ રેલી કરી નહીં. સાચી વાત? અને હમણાં જો બાબા સાહેબના સ્ટેચ્યુના ચશ્મા કાઢી લીધા હોય, પાડી દો થાય. 10,000નો મોરચો નીકળે કે ના નીકળે?
20,000 નીકળે, કોઈક દવા બી પી જાય ઇમોશનલ થઈને. પણ આ શિક્ષણ આપણું ફિનિશ કરી નાખ્યું. આપણે આ મુદ્દે લડ્યા નહીં. 100 દલિત હોય ગુજરાતમાં અને દેશમાં, તો પાણી આપો, એ 100માંથી 100 ફેંકી દેતા 75 થી 80 દલિત એ આજે પણ ગામડામાં વસે છે. ધારો કે આમાં 10%ની અતિશયુક્તિ ગણું તો 65 થી 70% દલિત ભારતમાં 100 દલિત હોય તેમાંથી 65 થી 70% દલિત ગ્રામીણ ભારતમાં, ગ્રામીણ ગુજરાતમાં વસે છે. આ આંકડામાં કોઈને ડાઉટ ખરો? પ્રેમથી આપણે મને કહો. એકંદરે સહમત છો? આંકડો સાચો લાગે છે? કેટલા સાચો લાગે છે? બરાબર. એટલે 100માંથી 65-70% દલિત ગામડામાં વસે છે. બાકીના 30-35% શહેરોમાં વસે છે. હવે શહેરોમાં જે દલિત વસે છે એ જીઆઈડીસીમાં છે, ફેક્ટરીમાં છે, સિક્યુરિટી ગાર્ડમાં છે, સફાઈ કામદાર છે, બહેનો શેઠિયાના બંગલે કચરા પોતા કરવા જાય છે, કે આશા વર્કર કે આંગણવાડીમાં છે. ગામડામાં જે છે એ 65%-70% ગામડામાં વસતા દલિતોના પાછા 90% એ જમીન વિહોણા દાડિયાઓ છે. એની જોડે નીમ થયેલી સ્મશાન ભૂમિ નથી, સાથડીમાં મળેલી ખેતીની જમીન નથી, અને રહેવા માટે 100 ચોરસ વારનો પ્લોટ નથી. વાત સાચી છે? કેટલા સહમત? એકંદરે વાત સાચી છે. ગામડામાં જે દલિતો વસે છે એના 85-90% દલિતો જોડે ખેતીની જમીન નથી, 100 ચોરસ વારનો ઘરનો પ્લોટ નથી, નીમ થયેલી સ્મશાન ભૂમિ નથી, વેપાર વાણિજ્ય દુકાન કે ઉદ્યોગ નથી. કરેક્ટ? શહેરમાં જે વસે છે એ ઇન્ડસ્ટ્રીયલ લેબર, ઔદ્યોગિક કામદાર, શ્રમજીવી મજૂર છે. એ ચાલીમાં રહે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, ખોલીમાં રહે છે, ભાડાના મકાનમાં રહે છે. એની પત્ની એની જોડે કાં કારખાનામાં, મિલમાં, કાં ફેક્ટરીમાં આવે છે, કાં કોઈકના ઘરે કચરા પોતા કરવા જાય છે. કરેક્ટ? મતલબ કે જેને આપણે દલિત કહીએ છીએ એ 100માંથી 75 શ્રમજીવી એટલે કે મજૂર છે. પણ આપણે કોઈ મજૂર સંગઠનો પણ ઊભા કરતા નથી. વાત સાચી? ટીક મારું? હા પાડતો હોય તો આ અમદાવાદના ઓઢવમાં, નરોડામાં, કડી કલોલમાં, ધોળકા, બાવડા, સાણંદમાં જેટલી જીઆઈડીસીઓ છે એમાં દેવી પૂજક છે, એમાં કોળી પટેલ છે, એમાં ઠાકોર છે, એમાં માજીરાણા ભીલ આદિવાસી છે, એમાં મુસ્લિમ વાદી મદારી છે, એમાં દલિત છે. એટલે આખું જેને બહુજન કહીએ એ બહુજનનો 90% એ તો મજૂર છે. અને એના જ પરસેવાથી ગુજરાતની વિધાનસભાનું મકાન બંધાયું, એના જ પરસેવાથી આ રોડ બંધાયો, એના જ પરસેવાથી સામે પેલી જે લાઇટ દેખાય છે એ બિલ્ડિંગ એનું શ્રમ છે. પણ આ શ્રમિકોની મુવમેન્ટ આપણે ચલાવતા નથી. તો દલિત ચળવળ તરીકે, બહુજન મુવમેન્ટ તરીકે જય જોહાર, જય પેરિયાર, જય સાવિત્રી, જય ભીમ બોલતા બોલતા આપણે મજૂરોના ક્રાંતિકારી સંગઠનોનું પણ નિર્માણ કરવું જોઈએ. અને 8 કલાકના સરકારે 450 નક્કી કર્યા હોય અને શેઠિયો કે માલિક 350 આપતો હોય તો 2000 મજૂરોની ફેક્ટરીને સંગઠિત કરી કે 200 કામદારો કોઈ પ્લાન્ટમાં, પ્રોજેક્ટમાં, કારખાનામાં, વર્કશોપમાં નોકરી કરતા હોય તો એને સંગઠિત કરી હડતાલ પાડી, લેબર ઓફિસરને બોલાવી, ચૂંટેલા જનપ્રતિનિધિને કહી એક હુંખારો ખાવો પડે કે 8 કલાકના 350 નહીં કરીએ, નિયમ પ્રમાણે 450 આપ.
સેલરી સ્લીપ અમને આપ, અમારું પણ પીએફ કપાવવું જોઈએ. રાજકીય પક્ષોનો કહો, વોટ માંગવા આવો છો, અમારો આખો વર્ગ એ ચાલીઓમાં રહે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, ઘર નથી, ભાડાના મકાનો નથી. ચૂંટણીમાં તમે જીત્યા પછી, વોટ લીધા પછી આવતા 5 વર્ષમાં આ ગુજરાત રાજ્યમાં વર્ષ દીઠ વધારે નહીં તો 50,000 1 લાખ મકાન બાંધવાના કહો અમને. પણ આ રાઈટ ટુ શેલ્ટર, માથે છત હોવાનો અધિકાર, એ પણ આપણે માંગતા નથી. દરેક વર્ષે આપણે બધા જ જાણીએ છીએ કે ફેબ્રુઆરી માર્ચના મહિનામાં વિધાનસભાનું બજેટ સત્ર આવે, પણ એના 100 દિવસ પહેલા 6 ડિસેમ્બરે આખા ગુજરાતનો બહુજન ભેગો થઈને ગાંધીનગરમાં એક 10,000ની રેલી પણ કરતો નથી કે આ 4 લાખ કરોડના બજેટમાંથી વસ્તી પ્રમાણે ના આપી શકાય, નો પ્રોબ્લેમ, 40,000 કરોડ તો અમને આપો. પણ 4 રૂપિયાની પણ માગણી આપણે કરતા નથી. એટલે દલિત આંદોલનનો કાર્યક્રમ શું બની ગયો છે? એક, અત્યાચારની એટ્રોસિટીની મેટરમાં આવેદનપત્ર આપવું, મામલતદારને, પ્રાંત અધિકારીને, કલેક્ટરને, એસપીને, એમાં એફઆઈઆર કરાવવી, ધરપકડ કરાવવી એ જરૂરી છે. આત્મસન્માનની લડાઈમાં નો કોમ્પ્રોમાઇઝ. કદાચ આ બધા બેઠા છીએ આપણા સાથીઓ પરિવારમાં, તમારા કરતાં વધારે તો એફઆઈઆર હું જ કરાવતો હોય છે વર્ષે, ગચકાઈને કરાવું છું. પણ આપણો અભિગમ ફક્ત નમો બુદ્ધાય, જય ભીમ કે એટ્રોસિટી આરક્ષણની ઇર્દ ગિર્દ ન રમતા, ફક્ત ભીમા કોરેગાંવ સંવિધાન દિવસ, ફૂલે જયંતિ, બાબા સાહેબની જયંતિ ઉજવતા સાથોસાથ કેમ આ ગુજરાતમાં આપણે એવી ડિમાન્ડ ના કરીએ કે ગુજરાતના ઓબીસી, મુસ્લિમ, ડીએનટી, આદિવાસી, દલિતો માટે દર વર્ષે 50,000 મકાનો બાંધો. ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરો, એમાં જડબે સલાક અનામત લાગુ કરો, અને જેટલો પણ બેકલોગ પેન્ડિંગ છે એ બધો બેકલોગ ભરી દો. 1 લાખ એકર જમીન દર વર્ષે 20,000 કરીને 5 વર્ષમાં 1 લાખ એકર જમીન ઓબીસી, આદિવાસી, ડીએનટી, મુસ્લિમ, દલિત જેટલા પણ ખેત મજૂર છે એ બધાને તમે ફાળવો. આવી સંસાધનોની કોઈ માગણી અને એને લઈને લડત આપણે આખા ઇન્ડિયામાં કરતા નથી. મેં મારી નજરે જોયું છે. તમે કલ્પના ના કરી શકો, 6 ડિસેમ્બરે એવી લાઈન ચૈત્યભૂમિમાં થાય છે. ઘણા બધા મિત્રોનું કહેવું છું, લાઈનમાં તમારો 1.5 દિવસ ઊભા રહેવું પડે. કેટલા દિવસ? 1.5 દિવસ, 2 દિવસ, 12 કલાક, 14 કલાક, 18 કલાક. પણ આ મહારાષ્ટ્રમાં જે બાબા સાહેબની જન્મભૂમિ, કર્મભૂમિ બંને હતી, એ મહારાષ્ટ્રમાં પણ દલિત મુવમેન્ટની હાલત આ જ છે. નમો બુદ્ધાય, જય ભીમ. અહીં અમને માર્યા, અહીં અમને ઠોક્યા 14 એપ્રિલ ને 6 ડિસેમ્બર. એટલે જે કેક છે એ કેક ઉપરની તૂટી ફૂટી એ 85% ભાગમાં આવી છે, અને 15% આખી કેક ખાઈ છે. તમારાનો મારો રોલ પેરિયારને, ફૂલેને, બાબા સાહેબને વાંચ્યા, જાણ્યા, સમજ્યા પછી એટલીસ્ટ નાવ હવે તો 2026ના ગુજરાત અને દેશમાં આ બહુજન મુવમેન્ટ, આ આદિવાસી ચળવળ, આ દલિત મુસ્લિમ એકતાનો સંદેશો આપનારા મિત્રો, આ બહેનોની મુવમેન્ટ, આપણા બધાનું સામૂહિક કર્તવ્ય એ છે કે સંસાધનોની માગણીની દિશામાં આખી મુવમેન્ટને લઈ જઈએ. બાકી આપણે કશું પ્રાપ્ત કરતા નથી. આત્મસન્માનની લડાઈ લડીએ છીએ, પેટમાં રોટલો આવે અને રોટલામાં ઘી ચોપડેલું હોય એની લડત નથી કરતા. આપણા ગામમાં તમે મને કહો, જે પ્રમાણેની સિસ્ટમ છે, નિયમ પ્રમાણે આપણા દાડિયાઓને રાશન મળતું હશે?
તમે મને કહો કાંઈ ગુજરાતના દેશના કયા ખૂણે આપણે 5,000 10,000 દલિતોનો બહુજનોનો મોરચો જોયો કે રાઇટ ટુ ફૂડ એની નીતિને યોગ્ય રીતે લાગુ કરો? કોઈ નહીં. વાત સાચી છે. તો આ જે કહી રહ્યું છું એ જે મિસિંગ પાર્ટ છે એના મુવમેન્ટમાં ઉમેરો. જ્ઞાતિના નામે કોઈ અપમાનિત કરે તો એનો બી ઇલાજ કરો, પણ સામે 5 એકર ખેતીની જમીન પણ માગો, સરકારી નોકરીઓ માગો, રાષ્ટ્રપતિનો છોકરો અને સફાઈ કામદારનો છોકરો એક બેન્ચ ઉપર ભણે એવું ક્વોલિટી એજ્યુકેશન માગો. એના માટે પણ રેલી કરો. બરોડાની સિવિલમાં અને અમદાવાદની સિવિલમાં MRI ને CT સ્કેનના મશીનોના ઠેકાણા નથી. જઈએ તો લોહી ને પરુના ચાઠાવાળી ચાદરો આપે છે. ભાષામાં વિવેક હોતો નથી. બીમાર થઈને પ્રાઇવેટમાં ભલે દેવું થાય, પ્રાઇવેટમાં જવાનું મન થાય છે. સામાન્ય માણસોને ઘણીવાર સિવિલમાં જવાનું મન થતું નથી, પણ છતાં આપણે ક્વોલિટી હેલ્થની સિસ્ટમ માંગતા નથી. તો ક્વોલિટી હેલ્થની સિસ્ટમ માંગજો હો. આવું કે બાબા સાહેબ લખી ના ગયા હોય તો આપણે સમજવું પડે. તમે સમજ્યા કે નહીં? બાબા સાહેબને ખબર હતી GST શબ્દ? એમને ખબર હતી કોરોના આવવાનો? એ 1956માં ગયા. એટલે 1956 પૂર્વેની જે દુનિયા અને દેશ એમણે જોયો, એનું ચિંતન આપ્યું, એની સમજદારી, એની વાતો, એનો વિચાર આપણી સમક્ષ મૂક્યો, એની સાથે તાલ મિલાઈ, એમાંથી શીખવાનું જે શીખી આપણી લડતનો ધાર કાઢી 2026ના ગુજરાતના દેશમાં જે આપણી જરૂરિયાત છે એની ડિમાન્ડની દિશામાં આ મુવમેન્ટને લઈ જવી પડશે. આજે મને ગમ્યું કે મંચ ઉપર કોઈ નહોતું. ખબર દલિતો 25,000ની રેલી વર્ષમાં એક વાર બી ગુજરાતમાં કેમ નથી કરતા? ખબર કેમ? 500 માણસો લાવવાની કેપેસિટી મારી જિજ્ઞેસ પ્રમાણેની ખરી કે નહીં? આ ભાઈની ખરી કે નહીં? આ ભાઈની ખરી કે નહીં? આવા 25 માણસો 1,000 માણસ લાવે એટલે 25,000 થયા. 50 માણસો 500 લોકો લાવે એટલે 25,000 થયા. પણ તકલીફ શું છે ખબર છે? પછી 25 લોકોને મંચ ઉપર બેસવું છે. 500 લઈને આવું તો ખરા, પણ મંચ ઉપર બેસવું છે. મુદ્દા નંબર 2. ચલો ભરતભાઈ બગડા ભલો માણસ છે, 25 બેસાડ્યા. એટલે એમાં તકલીફ એ પડે મને 6ઠ્ઠા નંબરે કેમ બેસાડ્યો? આ લાઈનમાંથી પહેલો બેસાડ્યો હોય ના, પેલી બાજુ પહેલો કેમ ના બેસાડ્યો? સેન્ટરમાં મને કેમ ના બેસાડ્યો? એ પ્રશ્ન સોલ્વ થઈ જાય. 25 જણા કે 50 આગેવાને એક જ લાઈનમાં બેસે કેવડો મોટો બંધાય, દિવાલ ફાડી નાખવી પડે. બરાબર? એ પછી પ્રશ્ન આવે કે ના તમે એક જ લાઈનમાં એક સમાન રીતે બધાને મંચ ઉપર બેસાડ્યા બદલ આભાર, પછી TV9ની બાઇટ તો મેવાણી આપી. ગુજરાત સમાચારમાં ફોટો તો મારો ના આવ્યો, નિલપેશભાઈનો આવ્યો. જેના તકલીફ આના કારણે 25,000ની રેલી થતી નથી. બાકી આ શ્રમજીવી, મજૂરીઓ, દાડીઓ, ફેક્ટરીનો કામદાર, દલિત, આદિવાસી, મુસ્લિમ, OBC તૈયાર જ બેઠો છે. આ નેતાઓએ જ પથ્થર ઠોકી છે, ચૂંટણીના રાજકારણના અને મુવમેન્ટના બંને નેતાઓએ. આપણે ચૂંટણીના રાજકારણના નેતાઓને બહુ ચોપડાઈએ છીએ ગાડો. એમને તો પૂના પેક્ટની પેદાશો કહેવું સહેલું છે, પણ આપણી અંદર ભાતૃત્વ ડેવલપ કરવું યારું બહુ અઘરું છે. કોંગ્રેસ, ભાજપ વાળાને, સપા બસપા વાળાને તો બહુ ચોપડાઈએ છીએ. ચોપડાવો જ, હું ચોપડાવું છું, જોડે બેસે ને તોય એને ચોપડાવો એમાં વાંધો નથી. પણ એકે ભીમસેના બનાવી એટલે બીજા આગળ જય ઉમેર્યો. ના, મારી ભીમસેના નહીં, મારી તો જય ભીમસેના. એટલે ત્રીજો કે મારી જય ભીમસેના કૌંસમાં કા એટલે કે કાશીરામ. સાચું?
એટલે દલિત આંદોલન, દલિત સમાજ એટલે અનંત સંગઠનો છે, અનંત. કોઈ પણ નેતાનું નેતૃત્વ નહીં સ્વીકારવાનો સંકલ્પ કરીને બેઠેલું આંદોલન એટલે દલિત આંદોલન. સેંકડોના સેંકડો સંગઠનો બને જ રાખે. એક જ ગામમાં 3 સંગઠનની 3 ટીમો હોય, એ 14મી એપ્રિલના દાડે ભેગી થાય અને ઉના કાંડ જેવો કાંડ થાય ત્યારે ભેગો થાય. બાકીના 364 દાડા એ જોડે ના બેસે ને એકબીજાના ખાંચા કાઢ કરે. એક ખાંચો એવું કાઢે તો દલિત કહે છે, બીજો ખાંચો કેડે કાઢે હે બહુજન કે, ત્રીજો કે ચોપ મૂળનીવાસી કે, ચોથો કે અનુસૂચિત જાતિ કે. એટલે ચારે ભેગા થઈને એમ કોણ રોટલો નથી, ચારે ભેગા થઈને એમ કહો કે રોટલો નથી. આ 40 ઝૂંપડપટ્ટીના નરક જીવન નથી જોઈતું. આપો 3 BHK નો ફ્લેટ, આવો સામે દેખાય એવો. પણ એ આપણે કહેતા નથી. સાચી વાત છે ને? તો આજે આપણે, તમે અને હું, એવો સંકલ્પ કરીએ કે જે પણ સંગઠનના મિત્રો ગુજરાતમાં, દેશમાં આત્મસન્માનની લડાઈ અને આર્થિક સંસાધનોની લડાઈ લડતા હશે અને એમાં નાગઈનું તત્વ નહીં હોય, એનું પોલિટિક્સ આગળ જતાં ભરી જઈએ એવું નહીં હોય, તો આપણા સંગઠનનો દંડો ઝંડો લઈ જવાના બદલે એના કાર્યક્રમમાં આપણી આત્મા પરોવીને જોડાઈશું. એવો સંકલ્પ આજે લઈએ. તમામ દલિત બહુજન સંગઠનોનો સરવાળો કરી એક મોટી શક્તિ અને તાકાત ઊભી કરીએ. એવું થઈ શકે? ધારો કે એવું નથી કરતા. ધારો કે ઉદાહરણ તરીકે મારું હિમોગ્લોબિન 9 આવ્યું, ઉદાહરણ તરીકે બ્લડ ટેસ્ટમાં મારું હિમોગ્લોબિન 9 આવ્યું. ડૉક્ટરે મને કીધું બીટ ખાવાનું, અને ધતુરાનું શાક ખા કરું, શું થાય? 9માંથી 11 થાય? ના જ થાય ને. ધારો કે મારું કોલેસ્ટ્રોલ હેવી આવ્યું હોય અને પછી આ દે રાખું, દે તો ચાલે? એને મૂકીને સરગવાની સિંગો ઉપર આવવું પડે ને. તો આપણને એવું લાગતું હોય એક દલિત બહુજન મુવમેન્ટ તરીકે આપણે ખૂબ સક્સેસફુલ છીએ, તો જે કરીએ છીએ એ ચાલુ રાખીએ. ભીમસેના, જય ભીમસેના, જય ભીમસેના, જય ભીમસેના, કૌંસમાં કાશીરામ. કાં તો આ ચાલુ રાખીએ. પણ લાગતું હોય કારું હિમોગ્લોબિન 9માંથી 11 નથી થઈ રહ્યું યાર, તો બધાનો સરવાળો કરીએ. આટલું થાય ને? આપણી ભાષામાં આપણો ભાઈ, આપણી બેન જે મજૂર છે, થોડાક એની આંખોથી પણ દુનિયાને જોઈએ. કેમિકલની ફેક્ટરીમાં કોઈ 14 કલાક કૂટાતો હશે, એની દુનિયા તો આપણને ખબર જ નથી. આવો હોલમાં સેમિનારના કોન્ફરન્સ કરીને ચિંતન કર કરીએ છીએ. ઈંટોના ભઠ્ઠામાં જે મજૂરો શેકાય છે, એ દલિતોને સંગઠિત કરીને યુનિયન બનાવતા નથી. 20,000 દેવી પૂજક, મુસ્લિમ, ઠાકોર, રબારી અને દલિતોના ઘર અમદાવાદ શહેરમાં તૂટ્યા. મારા જેવા 2-4 જણાના વાત કરતા કોઈ બહાર નહીં આવ્યું. કેટલા ઘર તૂટ્યા? અને એક ઘરે 5 લોકોને બેઘર કર્યા, એટલે 1 લાખ માણસ ઉપર આબ નીચે ધરતી. બહુજન મુવમેન્ટ સાયલેન્ટ. સાચી વાત છે. 5,000 ઘર જંગલેશ્વરમાં, રાજકોટમાં તોડી એમને એન્ટી નેશનલ કીધા, પણ તોય બહુજન મુવમેન્ટ સાયલેન્ટ. બધા જ લેબર કાનૂનોને તોડી મરોડી નવરા કરી નાખ્યા. શું વિધાનસભામાં કાયદો પસાર થયો તમને ખબર છે? 8 કલાક નહીં, કામના કલાકો 12 એનો કાયદો લાયા. આજથી 150 વર્ષ પહેલા આખી દુનિયાના કમ્યુનિસ્ટોને, ટ્રેડ યુનિયનોએ ભેગા થઈને કામના કલાક 12, 14, 16માંથી 8 કરાયા હતા. આ ગેલ સફાઓએ 8માંથી 12 કર્યા.
તમે વિચાર કરો, ગુજરાતમાં દેશમાં જે પ્રમાણેની આગ વરસે છે, આ 45, 46, 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું, આમાં કોણ સેન્ટિંગનું કામ કરે યાર? 12 કલાક કૂટાવાનું, ઈંટોના ભઠ્ઠામાં, કેમિકલની ફેક્ટરીઓમાં, કન્સ્ટ્રક્શનની સાઇટ પર, ખેતરોમાં, એના કામના કલાક 8માંથી 12 થયા. બહુજન મુવમેન્ટ સાયલેન્ટ, દલિત આંદોલન ચૂપ, પેલો કાર્યક્રમ ચાલો કયો, ચલો લક્ઝરી મૂકીને બીમા કરેગા, ચલો બરોડા, ચલો ચૈત્ય ભૂમિ, ભક્તિ આંદોલન ચાલુ ચાલુ ને ચાલુ. જે માણસ મૂર્તિ પૂજાનો ઘોર વિરોધી, એને નીલપેશભાઈ મેવાણી મારા પહેરાય જ રાખે, પહેરાય જ રાખે, પહેરાય જ રાખે. સાચું ને? તો થોડું કોર્સ કરેક્શન કરવાની જરૂર ખરી. એકવાર ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝમાં સચિનને સળંગ 2, 3, 4 ઇનિંગ એવી ગઈ કે કટ અડી જાય, ઓફ સાઈડમાં ડ્રાઈવ મારવા એ અડી જાય. એણે કે 150-200 રન માર્યા, કદાચ ડબલ સેન્ચુરી મારી, અને આખી ઇનિંગમાં ઓફ સાઈડમાં એકે શોટ નહીં માર્યો. બધા જ આમ લઈ જાય, આમ મારે જ નહીં. બહુ મન થતું છે એને. તો એણે કોર્સ કરેક્શન કર્યું, એણે સુધારો કર્યો. આવા સુધારા માટે થોડાક સિલેક્ટેડ 25-50 માણસોએ પણ સુરતમાં, બરોડામાં, અમદાવાદમાં આપણે મળવું જોઈએ અને સામૂહિક રીતે નક્કી કરીએ. કાં તમે મારી દલીલને વૈચારિક રીતે તોડી પાડો, અને જે કરીએ છીએ બરાબર, જીગ્નેશ તમે તાર ઘેર જતા રહો, નો પ્રોબ્લેમ. તમે મને તાર્કિક રીતે હરાવો. તમે મને કહો ના 100માંથી હવે 10માંથી 2 દલિતો મજૂર છે, 8 નથી, બોગસ વાત કરો છો, તો ચર્ચા મૂકી દો. તમે જ કહો છો 100માંથી 70, 65 હોય એટલે 85 બી હોય, 100માંથી 65, 70 દલિત મજૂર છે, તમે જ કહો છો. તો મજૂર તરીકેના પ્રશ્નો સાથે આપણે લેવા દેવા ખરો કે નહીં? તમે જ કહો છો ગામડામાં વસનારા દલિતોમાંથી 90% જોડે ખેતીની જમીન નથી. હવે જો કોઈનું તર્ક એવું હોય તો પાવરમાં આવશે ત્યારે બધું કરી દઈશું, પણ પાવર આવતો 35 વર્ષ થાય, તો ત્યાં સુધી શું વિધવા પેન્શનની અરજી નહીં લખવાની? એવું તો ના હોય ને. ધારો કે સામે સરકારે બનાવેલા 500 ઘર હોય અને કોઈ કારણસર તોડતું હોય કોર્પોરેશન, તો નાના તો પાવરમાં આવશે ને એટલે 5 BHKનો ફ્લેટ આપીશું. પણ એના આવું તો 35 વર્ષ થાય, 25 વર્ષ થાય, 10 વર્ષ થાય, યુ નેવર નો. મુવમેન્ટમાંથી એવી રાજકીય શક્તિ નીપજે, પેદા થાય અને પાવરમાં આવે અને 5 લાખ ઘર બનાવે ત્યારે બનાવે. અત્યારે બુલડોઝર આવ્યું હોય તેને રોકવું કે નહીં? કેન્સરની ગાંઠ મને આજે ડાયગ્નોઝ થઈ હોય, એનું ઓપરેશન 15 દાડે 2 મહિને થવાનું હોય, પણ આજે તો પેન કિલર તો લેવી પડે ને. તો આજે આપણી આંખ સામે જે પ્રશ્નો દેખાય છે એને અવગણીને આપણે કયું મિશન ચલાવીએ છીએ? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. 20,000 વીઘા દલિતોની માલિકીની, દલિતોને ફાળવેલી જમીન હું તમને બતાવું, 1 ઇંચ ખેડવા દેતા નથી. બહુ દુઃખ સાથે કહેવું પડે છે. ઉના કાંડને બરાબર 10 વર્ષ આ 11 જુલાઈએ થશે. મેં અને કપિલભાઈને બધાની ટીમોએ એક રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનું નાનકડું પ્લેટફોર્મ ચલાવીએ છીએ. એના મિત્રોએ 4200 વીઘા 500 કરોડની જમીન ખાલી કરાવી. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે, એ જોઈને મારી જોડે આવીને કે મારા સંગઠનમાં ટીમમાં જોડાઈને પોતાની રીતે કોઈ 1 ઇંચનો કબજો લેવા જતું નથી. કારણ કે કપિલભાઈ નહીં સારા, અને ચોટીલામાં એક સંગઠન ચલાવે છે, સંગઠનનું નામ X. મને એની સાથે વૈચારિક મતભેદ છે, પણ ચોટીલામાં જે દાળિયાની જમીનમાં આ ભાઈ ઘૂસેલો છે એને તો કાઢું કે નહીં? કપિલભાઈ જોડે ના જોડાવું, હું મારું પાર્ટીઓ લઈને જાઉં, હું ઘણા માદળી ખેંચતા કે મારી રીતે જાઉં, મારી ટીમને લઈને જાઉં. કેમ આવું થયું છે? આર્થિક મુદ્દાની લડાઈ એ દલિતોના ચિંતનમાંથી ગાયબ છે. કેમ કે 1991-92માં 9 ઉદારીકરણની જે આર્થિક નીતિ આવી
જેણે ખાનગીકરણનો દોર શરૂ કર્યો, જેણે સિસ્ટમેટિકલી અનામત ખતમ કરી, સરકારી સ્કૂલો બંધ કરીને પ્રાઇવેટાઇઝેશન કર્યું, એ સમયગાળા દરમિયાન જ આખી મંદિર મસ્જિદવાળું પોલિટિક્સ ઊભું થયું. એટલે એણે માણસને માણસ નથી રહેવા દીધો. એણે આપણને માનવતાવાદી કે ભારતીય બનાવવાના બદલે એણે આપણને રબારી અને કોળી, દલિત અને હિન્દુ મુસ્લિમ બનાવ્યા. એટલે ગોળ, પરગણા, પેટા ગણાતી અને ધર્મની ઓળખ આપણી ઉપર પણ બહુ હાવી છે. એટલે આપણે પણ આપણા શ્રમિકોને જોઈ શકતા નથી. એટલે મારી વાણીને વિરામ આપતા પૂર્વે આપ સૌનો આભાર માનું છું. વડોદરામાં હમણાં તમે જે ધબધબાટી બોલાવી એને હું સેલ્યુટ કરું છું. અને આ મંચ ઉપરથી વધારે કોમેન્ટ તો નથી કરતો, એટલું કહું છું બરોડાના સત્તાધીશોને કે આ મારું ઘર છે, અહીંયા મસ્તી કરશો તો તમારી ફાડી નાખીશ. મારા જીવનમાં સમય છે. હમણાં કોઈ બેનપણી બી નથી, ફ્રી જ છું. સવારે ઉઠું અને રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધી લડવા સિવાય કંઈ કામ જ નથી. 15 દાડા બરોડા આવીને પલાઠી વાળીને બેસીશ, પરસેવો છોડાઈ દઈશ. વિશેષ કંઈ કહેતો નથી. આપણી એકતા, આ સંગઠન શક્તિને મજબૂત રાખો. થોડા ઘણા મારા વિચારો સાથે તાલ મિલાવે જેવું લાગે તો થોડા સિલેક્ટેડ માણસો ફરી મળીએ અને લડીશું, તો જીતીશું. આ વાતનો મને ભરોસો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે એક નારો લગાવો. હું કહીશ લડેંગે, તમે કહેજો જીતેંગે. લડેંગે, લડેંગે, इंकलाब, इंकलाब. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये अंगड़ाई है, अभी तो ये अंगड़ाई है. जय 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 भीम, जय 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 भीम. लड़ेंगे, जीतेंगे. इंकलाब जिंदाबाद. जय भीम, जय भारत, जय संविधान. खूब खूब आभार.